સાવરકુંડલામાં કાળઝાળ ગરમી વચ્ચે 1250 લોકોને છાશનું વિતરણ। મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના દીર્ઘાયુષ માટે મહાદેવના સાનિધ્યમાં મહાઆરતી કરાઈ। ભાવેશભાઈ સોલંકીની ટીમે ઉજવણીને સાર્થક કરી। તારક ચિહ્ન આતશબાજી નહીં, જનસેવાથી ઉજવણી। સાવરકુંડલામાં મસાલા છાશ વહેંચી લોકોની જઠરાગ્નિ ઠારવામાં આવી। સાવરકુંડલામાં અનોખી પહેલ, મુસાફરો અને શ્રમિકોને ગરમીમાં મળી મોટી રાહત। પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિને યોજાયું અનોખું સેવાકાર્ય। તારક ચિહ્ન સાવરકુંડલામાં ગરમીના પ્રકોપ વચ્ચે માનવતાની મહેક। મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિને વિનામૂલ્યે છાશ વિતરણ। રેદ્દી સિદ્ધિનાથ મહાદેવ ચોક ખાતે ભવ્ય આયોજન। પ્રખર તાપમાં ઠંડી છાશ મેળવી રાહદારીઓએ આપ્યા અંતરના આશીર્વાદ। બાઇટ ભાવેશભાઈ સોલંકી, અમરેલી જિલ્લા કોળી સમાજ આગેવાન, સાવરકુંડલા। રિપોર્ટર જિગ્નેશ ગળથિયા, અમરેલી। મારું નામ ભાવેશ સોલંકી છે। હું સાવરકુંડલા રહું છું। આજ રોજ અમારા કોળી સમાજના હૃદય સમ્રાટ એવા ભાઈ શ્રી પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે અહીં સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ ચોક મહાદેવના પટાગણમાં ઠંડી મસાલાવાળી છાશનું વિતરણ કર્યું હતું કે અહીં હાલ 40 થી 45 ડિગ્રીના તાપમાન વચ્ચે મને એવી પ્રેરણા મળી કે આપણે આવા તાપમાન વચ્ચે રાહદારીઓ માટે એક રાહતનું કામ કરીએ અને પરસોત્તમભાઈના દીર્ઘાયુષ્ય માટે મહાદેવને પ્રાર્થના કરીએ। એ માટે અહીંના લોકોને છાશ વિતરણ કર્યું હતું અને આ ભગીરથ કાર્યમાં હું અને અમારા સમાજના આગેવાનો તથા અમારા મિત્રો, અમારી પૂરી ટીમે પૂરી મહેનતથી આ કાર્ય પૂર્ણ કર્યું।